जो मित्रों अँ लिख्યું છે મધમાખી ડગથી બચવું। અહીંયા છે જે કાળભૈરવ દાદાનું ઓલું ને અહીંયા બધા લોકો સિક્કા લગાવતા હોય છે, તમે જોઈ શકો છો મિત્રો। આ છે મંદિર। તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ હનુમાન ગાળાજી, હનુમાન દાદાના દર્શન કરવા માટે। તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન ઘંટી દબાવવાનું ભૂલતા નહીં। ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો। અને અહીંયા તમને વિડીયાના માધ્યમથી ઘણું બધું તમને આ જંગલ અને બહુ સરસ મજાનું છે, તો તમે વિડીયામાં બન્યા રહેજો, તમને મજા જ આવ્યા કરશે। અને ખાસ ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો આપણે જોઈએ હનુમાન ગાળા। તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે અહીંથી થોડું ઘણું હાલીને જવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે વરસાદના માહોલમાં અત્યારે આવો રસ્તો છે, પણ ચલાય એમ છે, વાંધો નથી આવે એમ। તમે જોઈ શકો છો, જો અહીંયા છે પાણી જઈ રહ્યું છે, સરસ મજાનું જુઓ, જોઈ શકો છો। અને આ ફરતું જંગલ છે, જોઈ શકો છો મિત્રો। તો આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ અને તમને દેખાડશું બધું, ઘણું બધું। અને આમાં જે જો અહીંયા પાણી ભર્યું છે સરસ મજાનું, અહીંયા ઝરણું જઈ રહ્યું છે, જોઈ શકો છો મિત્રો। સરસ મજાનું પાણી જો અહીંથી જઈ રહ્યું છે, અહીંથી આવી રહ્યું છે, જોઈ શકો છો। અને આપણે જવાનું છે ત્યાં સુધી આવી રહ્યું છે અને બધા યાત્રીઓ જાય છે। તો વિડીયોમાં જેટલી બિના રહી જાય અમે તમને ઘણું બધું દેખાડવાના છીએ અને હનુમાનજી દાદાના દર્શન પણ કરાવવાના છીએ। તો મિત્રો મારા બૂટ પલળી લીધા છે, પણ કોઈ વાંધો નહીં, પણ હવે આમાં હાલવું તો પડશે જ, તમે જોઈ શકો છો। મસ્ત ચોખ્ખું પાણી છે, ચોખ્ખું સાવ ચોખ્ખું પાણી છે, તમે મિત્રો જોઈ શકતા છો। નાવાની મજા આવી જાય જો, સાવ ચોખ્ખું પાણી છે, જોઈ શકો છો મિત્રો। અને આ લોકો બૂટ હાથમાં લઈને આવે છે અને મેં બૂટ પહેરેલા જ છે, મારે પહેલાં જ બૂટ પલળી જાય એવું છે એટલે મેં પલાળી નાખ્યા, બાકી કાંઈ હતું નહીં। પહેલાં જ્યાં ત્યાં આવ્યું હતું ને પાણી જાજુ બધું દેખાય છે, તો પાણી જઈ રહ્યું છે, જોઈ શકો છો મિત્રો। અને આ ફરતું જંગલ છે, જો જંગલ છે, પાણી જઈ રહ્યું છે, લોકો પર્સ જઈ રહ્યા છે, જો મિત્રો। તો મિત્રો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો, પછી તમને જે અમે ઘણું બધું દેખાડશું, એમાં તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીશું। અને આપણે અત્યારે જઈએ છીએ મંદિરે, તમે જોઈ શકો છો, પહેલાં જઈએ છીએ હવે। મિત્રો જોઈ શકો છો અહીંયા પણ એક એવું છે ને આવો કેળો છે મિત્રો, તમે જોઈ શકો છો। હજી પાણી આવશે મિત્રો, જોઈ શકો છો। અહીંયા પાછું એક આવ્યું છે ઝરણું, આ પાણી છે ને આમ જાય છે, ઓલું પાણી આમ જતું, હવે આ ઈજ પાણી છે કે હવે તમને એમ હોય આમ ફરી ફરીને પાણી આવતું હશે કા, આ પાણી આમથી આવે છે ને ઓલું પાણી આમથી આવતું, જો અહીંયા પણ સરસ મજાનું પાણી છે, જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા ઝરણું આવી રહ્યું છે, જે જંગલમાંથી આવે છે, જોઈ શકો છો, જોઈ શકો છો। નીચે આમ જાય છે, ઝરણું આવી રહ્યું છે અને બધા જ યાત્રીઓ તમે જોઈ શકો છો દર્શન કરવા માટે આવ્યા છે। ને બહુ જાજુ મંદિર આગું નથી આવ્યું, તો મિત્રો જોઈ શકો છો।
તો મિત્રો આપણે હનુમાન દાદાની પ્રસાદી લઈ લીધી છે. તો મિત્રો અહીંયા પાણી છે ને ડંકીથી તમે પીવાનું છે. તો આપણે પ્રસાદી લઈ લીધી. કેમેરો કેમ આવો સાફ કરી હા હવે દેખાણું ચોખ્ખું. હવે જઈએ આપણે દર્શન કરવા. તો મિત્રો જોઈ શકો છો બંદર, ઝાડ ઉપર છે બંદર. તો કેવું છે દડ્યું ક્યાં વી ઉઠે. જો મિત્રો બુંદી ખાવા આવ્યો. બુંદી ખાય છે. શૂટિંગ ઉતરી મિત્રો તો એક આમે બેઠો છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તમારા ખીચાઈ ગયો આંગળી સીધી નથી. જો ને આ છે ને આ ખાય છે. જો હનુમાન દાદાના મંદિરમાં આપણે વાંદરા જોવા મળે. તમે મિત્રો જોઈ શકો છો. એ પાછા ગુંદી ખાય છે. જો એક આમે છે, એક અહીંયા તો અહીંયા બચ્ચું બેઠું બચ્ચું. તો હાલો આપણે આગળ વધીએ. મિત્રો અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીનું. ધૂણો છે મંદિર છે. જોઈ શકો છો અહીંયા બોર્ડિયું મારેલું છે, તમે વાંચી લેજો ટોપ કરીને સાવધાન એવું લખેલું છે પહેલાં તો. હવે આપણે જવાનું છે આગળ જવાનું છે મિત્રો. જો આ મેન ગેટ છે જે હવે આપણે જઈએ છીએ અંદર. અને જોઈ શકો છો જંગલ આવી ગયું છે. અહીં તો છે જોઈ શકો છો અમે ડુંગર દેખાય છે. અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. જો જોઈ શકો છો મિત્રો હાવ જ જંગલમાં આવી ગયા છીએ. અને આપણને એવું લાગે કે લીલી પરિક્રમ કરતા હોય. જ્યાં મિત્રો જો લીલી પરિક્રમ જેવા જ ખેડા છે. પથ્થર છે મોટા મોટા. જઈ રહ્યા છીએ દર્શન કરવા. હવે જોઈ શકો છો. અને આમાં મધ બહુ છે મોટા મોટા. આની અંદર બહુ મોટા મોટા મધ છે એમ કહેવામાં આવે છે. આપણે હજી જોયું નથી કે આમાં અંદર ઊંડા જાય ને તો જોવા મળે એમ કે લાગે ને લીલી પરિક્રમ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ઝરણું આવી રહ્યું છે. તો બહુ જ જંગલમાંથી જે ઝરણું આવી રહ્યું છે. અને હવે જે આવી કેડી આવે છે મિત્રો. હજી આયલા જાય છે જોઈ શકો છો મિત્રો. મિત્રો જોઈ શકો છો સડવાનું આવ્યું છે થોડુંક. હવે બહુ આઘું નથી. અહીંયા કાળ ભૈરવ દાદાનું ઓલું એવું છે જોઈ શકો છો. કાળ ભૈરવ દાદા ને મંદિર આગળ છે. આપણે એના જઈ જય કાળ ભૈરવ દાદા દર્શન કર્યો મિત્રો. અહીંયા છે જે કાળ ભૈરવ દાદાનું ઓલું ને અહીંયા બધા લોકો સિક્કા લગાવતા હોય છે, તમે જોઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો કેટલા ઉપર વ્યાવ્યા છે. હજી થોડુંક આગળ જવાનું છે. જો આવી કેડીમાંથી આવ્યા છીએ. જો એવું છે. તો મિત્રો હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે ના દર્શન કરીએ. જય દાદા જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર. મિત્રો તમે દર્શન કરી સરસ મજાનું. તમે જોઈ શકો છો આવી ગયા છીએ આપણે હાઉસ સ્ટેટ મંદિરે. અને તમે અહીંથી જુઓ આ જંગલ ગહેરું જંગલ છે. જુઓ કેવું મસ્ત લાગે છે જંગલ. અને મિત્રો આ છે મંદિર. હા અહીંયા કંઈક અહીંયા જો બધું લખેલું છે. ટોપ કરીને વાંચી લેજો. અહીંયા પણ લખેલું છે. જો મિત્રો અહીંયા લખ્યું છે મધમાખી ડગથી બચવું. કારણ કે મધમાખીના પોળા બહુ મોટા મોટા છે. મધ
એટલા માટે મિત્રો આપણે દર્શન કરી લીધા છે સરસ મજાના. હવે આપણે અહીંથી આ વિડીયો કરી છીએ વિરામ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને જૈન દાદા ધન્યવાદ.